નડિયાદ માટે સૌથી આનંદની વાત છે કે ફોટોગ્રાફર એસોસિએશન આખું જે એની કારોબારી છે, એની કારોબારીએ આ ગુજરાતની અંદર આ ફોટોગ્રાફી માટેનું એક એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. કેનન કંપનીએ સ્પોન્સર કર્યું છે. નડિયાદની અંદર આ ખૂબ સારો એક પ્રોગ્રામ થયો છે. તમને ખબર છે બધાને કે આ ફોટોગ્રાફી એ એક એવી બાબત છે જીવનની કે એની હરેક પલ ફોટાની અંદર કંડારીને લોકો યાદગીરી તરીકે રાખતા હોય છે. અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આ બંને વર્ષો સુધી જે જીવન વીતતું જાય છે એ જીવન પાછું નથી આવવાનું. એટલે પાછળની જે યાદો છે એ યાદોને યાદ કરવા માટે થઈ અને એના સંસ્મરણો રાખવા માટે થઈ અને આ ફોટોગ્રાફી કરવામાં આવે છે. અને એમાં ફોટોગ્રાફરની જે કરામત હોય છે એ ખૂબ મહત્ત્વની હોય છે આપણા માટે. અને ફોટોગ્રાફર જેટલો સારો હોય એટલી સારી ફોટોગ્રાફી થાય અને એટલા સારા આપણા સંસ્મરણો યાદગીરી આપણી રહે. અને એના માટે હું આ ફોટોગ્રાફર એસોસિએશનને નડિયાદ આણંદના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે જે સમગ્ર ફોટોગ્રાફ્સ અને કેમેરા અને વિડીયોને લગતી આજે અહીંયા આગળ ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે એ આપ જોઈ રહ્યા. તમે જે એક્ઝિબિશનની મુલાકાત લીધી, સૌથી આકર્ષક વસ્તુ તમને કઈ લાગી, શું ગમ્યું? મને તો આમાં બધું જ ગમ્યું, કારણ કે એક વસ્તુ ના હોય તો તમારી આખી ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી બગડી જાય. એટલે આ તમામ બાબતો એવી છે નાની હોય તો પણ ફોટોગ્રાફી માટે કામમાં આવે. એટલે એના વગર ફોટોગ્રાફી અધૂરી. જી હા, આજ રોજ તારીખ 20 જુલાઈ 2025 નડિયાદ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા જે આ ભવ્ય ફોટો ફેર એટલે કે ફોટો એક્સપો 2025નું જે આયોજન કર્યું છે, આમાં ઘણી નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપનીઓએ ભાગ લીધો છે, જેવી કે કેનન કેમેરા, નિકોન, સોની, ફ્યુઝી, દરેક વિવિધ કેમેરા કંપનીઓએ ભાગ લીધો છે. સાથે સાથે ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલ જેમ કે આલ્બમ મેકિંગ, આલ્બમ પ્રિન્ટિંગ કંપનીઝ, ફોટો ગુડ્સ કંપનીઝ. આ એસોસિએશનનો મુખ્ય હેતુ ફોટોગ્રાફર્સને નોલેજ પૂરું પાડવાનો છે. અને આ એસોસિએશનમાં શ્રી સંત શિવરામદાસજી મહારાજ તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈજી ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જે આ ભવ્ય કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના ઘણા ફોટોગ્રાફર જેમ કે 1000 થી 1500 ફોટોગ્રાફર આજે આ સ્ટોલ્સની વિઝિટ કરશે અને તેમના વ્યવસાય સંબંધિત જ્ઞાન મેળવશે.